સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદની વધુ એક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની। રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। શાળામાં ચપ્પલ મૂકવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી। ઝઘડાની અદાવત રાખીને રામોલ વિસ્તારના મેદાનમાં વિદ્યાર્થીઓએ મારામારી કરી। પોલીસે 18 વર્ષના 2 યુવકો અને એક કિશોરની અટકાયત કરી છે। અમદાવાદની વધુ એક શાળામાં મારામારીની આ ઘટના બની છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટેલની ફોન લાઈન પર। અનિતા, રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના, શું કાર્યવાહી? અંકુર, ફરી વખત અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। રામોલ વિસ્તારમાં આવેલી જીવન જ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલમાં જે ચંપલ મૂકવા બાબતે તકરાર થઈ હતી। તકરાર બાદ તેઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવત રાખીને ગઈકાલે સાંજે 6 થી 7 વાગ્યાની આસપાસ જ્યારે રામોલમાં એક ગોપી ડેરી નજીક એક મેદાન આવેલું છે, ત્યાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ત્યારબાદ તેઓ વચ્ચે ફરી એક વખત વિવાદ અને ઝઘડો થયો હતો અને તેઓએ મારામારી શરૂ કરી દીધી હતી। આ મારામારીમાં જે સગીર વયનો જે કિશોર એક હતો તે ઇજાગ્રસ્ત પણ થયો હતો, જેને લઈને રામોલ પોલીસે આ મારામારી મામલે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે મારામારી કરનાર જે 8 જેટલા જે હતા જે કિશોરો, તેમાંથી 2 વ્યક્તિની ઉંમર જે હતી તે 18 વર્ષની થઈ જતા પોલીસે હાલ તો બંનેની અટકાયત કરી છે, જ્યારે અન્ય 6 થી 7 જેટલા કિશોર જે સગીર વયના છે તેઓની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।